મિત્રો, તમારી પાસે સાચા મિત્ર છે તો આજે વાત કરીએ સાચી મિત્રતા પર। એક ગામમાં રામ અને શ્યામ નામના બે નાના છોકરાઓ રહેતા હતા। બંને ખૂબ જ ઘનિષ્ઠ મિત્ર હતા। તેઓ સાથે ભણતા, સાથે રમતા અને હંમેશા એકબીજાની મદદ કરતા। એક દિવસ બંને જંગલમાં ફરવા ગયા। અચાનક એક ભાલુ તેમના સામે આવી ગયું। બંને ડરી ગયા। શ્યામને વૃક્ષ પર ચડતા આવડતું હતું તો તે તરત જ ઊંચા ઝાડ પર ચડી ગયો, પણ રામને ચડવું આવડતું નહોતું। તેણે વિચાર્યું, મારો શ્વાસ રોકી રાખું અને હિંમતથી મૃત્યુ પામેલ હોય તેમ પથ્થર પર પડી જાઉં। ભાલુ રામની પાસે આવે છે, તેની આસપાસ સૂંઘે છે, પણ રામ શ્વાસ સુધી નથી લેતો। ભાલુ વિચારે કે આ તો મરેલો છે। ભાલુ જતો રહ્યો। શ્યામ ઝાડ પરથી નીચે ઉતરે છે અને પૂછે છે, ભાલુ તને કશું કહી ગયું? રામ હસીને જવાબ આપે, હા, તેણે મને કહેલું કે સાચો મિત્ર તે જ હોય છે જે મુશ્કેલીમાં ભાગે નહીં, મિત્રનો સાથ આપે। મિત્રો, આ વાર્તામાંથી શું પાઠ મળ્યો? સાચો મિત્ર ક્યારેય તમને મુશ્કેલીમાં એકલા નથી છોડતો। સાચી મિત્રતા મુશ્કેલી સમયે જ પરખાય છે। ગમે તેવી મુશ્કેલીમાં મિત્ર સાથે રહે તે સાચી મિત્રતા। જો એ સમયે મિત્ર છોડીને જતો રહે એ સાચો મિત્ર ન કહી શકાય। ખાલી મિત્ર બોલવાથી જ નહીં, પરંતુ તે મિત્રતા નિભાવવી પણ જરૂરી છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।